વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આ વિડીયોમાં કરીએ છીએ સેક્શન ડી સ્ટાન્ડર્ડ ગણિતનો બરાબર પ્રશ્નપત્ર 2 સ્ટાન્ડર્ડ ગણિતનો પ્રશ્નપત્ર 2. ચલો આપણે પ્રશ્ન શરૂ કરીશું. શું કહે છે? હાલમાં આશીષ કુમારની ઉંમર તેના બે પુત્રો ખુશ અને નિયલની ઉંમરનો સરવાળાથી બમણા છે 20 વર્ષ પછી. ઓકે, ચલો સવાલની શરૂઆત ક્યાંથી કરવાની હોય છે? ચલો આવા દાખલા વર્ડ પ્રોબ્લેમ્સમાં બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 47 એમાં છેલ્લે જ્યાંથી દાખલા પૂરું થાય છે ત્યાંથી સ્ટાર્ટ કરો. તો આશીષની હાલની ઉંમર શોધો. તો લખીશું આશીષ. શું લખીશું? આશીષ કુમારની જે છેલ્લે લખેલું છે એ જ કોપી કરી દેવાનું છે. તો અહીં ધારો કે અહીં ખાલી એક શું લખવાનું, ખાલી ધારો કે આશીષ કુમારની હાલની ઉંમર કેટલા છે બેટા? એક્સ. સોરી, આશીષ છે તે આશીષનો એ વર્ષ રાખીશું. એ વર્ષ આશીષનો એ રાખી દીધું છે. ઓકે, તેના બે પુત્રોની ઉંમર કેટલી છે? ખુશ અને નિયાલની ઉંમરનો સરવાળો બમણાથી બે વધી. તો એના બે પુત્રોની ઉંમર છે સરવાળોથી બમણા છે એટલે સરવાળો એસ રાખીએ છીએ બેટા. બે પિત્રોની ઉંમર કેટલી છે? એસ વર્ષ. ઓકે, શું કહે છે અહીં? પહેલો સમીકરણ ક્યાંથી બનશે? તો ખાસ ધ્યાન રાખજો. તેના બે પુત્રો કુશ અને નિયાલની ઉંમરનો સરવાળો, એટલે સરવાળો કેટલો છે? એસ. એટલે બનશે આશીષની જે ઉંમર છે, જો હાલની આશીષ કુમારની ઉંમર, હાલની આપણે આશીષની ઉંમર કેટલી ધારી છે? એ વર્ષ. એટલે એ વર્ષ બરાબર સરવાળાથી બમણા, સરવાળો છે એસ. એટલે બે પુત્રોની ઉંમર કેટલી છે? એસ. એના સરવાળાને રાખ્યા એસ ને બરાબર 2s આવશે બેટા. કેમ? બમણા છે. આશીષની હાલની ઉંમરથી એનો સરવાળાના બમણા છે. બે પુત્રોની ઉંમરનો સરવાળો રાખી લીધું છે એસ. ઓકે, ધ્યાન રાખજો. તો સમીકરણ બનશે 1. ઓકે, હમણાં બીજો 20 વર્ષ બાદ એટલે હંમેશા શું થાય બેટા? પ્લસ. ખ્યાલ હશે તમને. 20 વર્ષ બાદ એટલે શું થાય? પ્લસ. એટલે આશીષની ઉંમર થશે 20, આવી બાજુ 20 પ્લસ થશે. આ સરવાળો છે એસ, એમાં થશે 20 વત્તા 20. સર અહીંયા બે વખત, અહીંયા એક વખત સમજવાનો ટ્રાય કરજો. બે પુત્ર છે, બે પુત્રની ઉંમર કેટલી ધારી છે? બે પુત્રોની ઉંમર છે એસ. તો એકમાં 20 પ્લસ થશે. જો અલગ અલગ રહેશે તો શું કરશો? એકમાં 20, બીજામાં પણ 20 કરશો એટલે ટોટલ મળીને 20 ને 20 થશે. એટલે ધ્યાન રાખજો. એ વત્તા 20, એને એમ જ નહીં, એમ રહેવા દેજો. એ વત્તા 20 બરાબર એસ. 20 વત્તા 20 કેટલા થશે? 40. અહીં તમે એની ઉંમર અહીં સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 તો લખશો સમીકરણ 1 થી 1 શું છે બેટા? તો એ વત્તા 20 બરાબર એસ વત્તા 40 છે. એની ઉંમર કેટલી છે? 2s. એની જગ્યા શું મૂકી શકાય? 2s ને 20. ઓકે, એસ ને એસ પાસે મોકલી દો. 2s માઇનસ એસ, 40 માઇનસ 20. 40 માઇનસ 20 શું આવશે? 20. 2s માંથી એસ જશે 20. આપણને શું પૂછે છે બેટા? આ દાખલામાં આશીષ કુમારની હાલની પૂછે છે. આશીષ કુમારની શું છે? એ છે. તો જો આપણને એસ મળી જાય, એસ નો ડબલ કરશો તો આશીષ નો નીકળશે. કેમ કે એસ આશીષ છે ડબલ છે, બે પુત્રોના સરવાળાથી ડબલ છે. બમણા કીધું ને, એટલે લખશો આશીષ ની ઉંમર શું કહે છે બેટા? એ બરાબર 2s છે. સો એ બરાબર 2s ની કિંમત કેટલી છે બેટા? 20. એ બરાબર 20 દુ 40 એટલે આવશે વર્ષ. એટલે હાલમાં આશીષની ઉંમર કેટલી છે? તો લખી શકશો હાલ આશીષ ની ઉંમર 40 વર્ષ છે.
ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો આ આપણે અહીં એક પ્રશ્ન 48મો કરીશું હમણાં. ઓકે, શું કે છે, એક પુસ્તકાલયના દુકાનદાર વાંચન માટે ભાડા પર પુસ્તકો આપે છે. તેમની પુસ્તકમાં સાહિત્યમાં, વાર્તાઓ, ક્વિઝ જેવી અલગ અલગ બુક છે. પુસ્તકાલય છે, પુસ્તકાલયમાં તો અલગ અલગ બુક થશે જ બેટા. ઓકે, શું કે છે, તે 2 દિવસનું એક પુસ્તક નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસની અતિરિક્ત ભાડું લે છે. આશા 6 દિવસ પુસ્તક રાખવામાં 22 રૂપિયા, રીટા 4 દિવસના પુસ્તક રાખવાને 16 રૂપિયા ચૂકવે છે. ઓકે, આવા પ્રશ્ન તમને ટેક્સ્ટ બુકમાં મળી જશે બેટા. આપણે ટેક્સ્ટ બુક છે એમાંથી આ દાખલા બી મળશે જ. ઓકે, ચલો તો અહીં એમાં કીધું જ છે બેટા, પ્રથમ ધારો કે પ્રથમ 2 દિવસનું નિશ્ચિત ભાડું શું છે? ₹X. અહીં લખશો, ધારો કે પ્રથમ 2 દિવસનું નિશ્ચિત ભાડું ₹X છે. ઓકે, અને પ્રથમ 2 દિવસ પછીના વધારાના દિવસો માટે એમ લખશો, પ્રત્યેક વધારાના દિવસ માટે પ્રત્યેક વધારાના દિવસો માટે ભાડું રૂપિયા છે Y. ઓકે, ચલો અહીંથી પહેલો પ્રશ્ન. ઓકે, કે છે આ કરી લીધું કે છે ઉપરોક્ત માહિતીના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલો, આશા અને રીટા દ્વારા ચૂકવવામાં આવતી રકમને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવો. એટલે અહીં જો ખાલી આપણે સમીકરણ બનાવીને કરશો એટલે તમને 1 માર્ક મળશે. આના બી 1 માર્ક્સ, 1 માર્ક્સ, 1 માર્ક, એવી રીતે 4 પ્રશ્નો છે. 4 ના 4 પ્રશ્ન મળશે બેટા. તો ધ્યાન રાખજો. આપણે પહેલું પ્રશ્ન સ્ટાર્ટ કરીશું. આશા અને રીટાનો દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, આશા અને રીટા દ્વારા ચૂકવવામાં આવતી દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, શું થશે બેટા? જો ફરીથી સમજો, આશા 6 દિવસ માટે પુસ્તક રાખે છે. કેટલા દિવસ? 6 દિવસ. તો એમાંથી બેટા પ્રથમ 2 દિવસનું ભાડું ફિક્સ છે એટલે X વત્તા શું થશે બેટા 4Y બરાબર કેટલું ચૂકવે છે બેટા? 22 રૂપિયા. 6 દિવસ. ધ્યાન રાખજો, એમાં શું કીધું છે બેટા? 6 દિવસ. તો 6 દિવસમાંથી શું થશે બેટા? તો 6 - 2 બરાબર, ધ્યાન રાખજો. ઓકે, આવી રીતે સમીકરણ 1 બની ગયું. પછી આ રીટા કરે છે, સોરી આ આશા લીધું છે ને રીટા એની કોઈ બીજી ફ્રેન્ડ હશે કે કોઈ પણ સ્ટુડન્ટ છે, તે રીટા 4 દિવસ માટે પુસ્તક રાખે છે. તો રીટા X વત્તા, જો અહીં ફરીથી લખું છું, 4 માંથી 2 દિવસનું માઇનસ થશે કેમ કે 2 દિવસનું ફિક્સ ભાડું છે, નિશ્ચિત ભાડું છે. એટલે 4 માંથી 2 જશે તો 2Y આવશે બરાબર શું બનશે? 16. આ સમીકરણ બીજું બની ગયું. આ જ આપણે જવાબ થઈ ગયા. આ જ આપણે આન્સર છે. સમીકરણ 1 ના જવાબ આ જ રહી ગયું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો ધ્યાન રાખજો. હા, ઓકે, ચલો બીજો પ્રશ્ન. શું પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. જો બેટા આ પેલા 2 સમીકરણ શું કરો? સોલ્વ કરી લેશું. ચલો પહેલા પછી જવાબ આપવાના રહેશે. X વત્તા 4Y બરાબર છે શું? 22 અને X વત્તા 2Y બરાબર છે ₹16. સમીકરણ 1 અને 2 બની ગયા. માઇનસ માઇનસ માઇનસ.
ઓકે, આ માઇનસ થી માઇનસ ઉડી જશે કેમ કે આ x પ્લસ નો આ x માઇનસ નો 4 માંથી 2 જશે શું આવશે બેટા 2y 22 માંથી 16 જશે શું મળશે 6 y બરાબર 6 માંથી જશે 6 ભાગ્યા 2 ગુણાકાર છે તે ભાગાકારમાં જશે તો y બરાબર શું મળશે 3 શું લખીશું y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા એમાં શું લખશું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે બેટા x વત્તા 4y બરાબર છે 22 ઓકે x વત્તા 4 ગુણ્યા y ની કિંમત કેટલી છે બેટા 3 આવી છે ઓકે તો ધ્યાન રાખજો 22 x સંખ્યા પાસે જશે 22 4 તાલી 12 એટલે પેલી બાજુ જશે પ્લસ છે પેલી બાજુ જશે માઇનસ અહીં આવશે x એટલે x બરાબર 2 માંથી 2 જશે એટલે 10 રૂપિયા બચશે એક આ જવાબ આવતું છે એક y બરાબર આવતું છે ચલો હમણાં બીજો પ્રશ્ન અહીંથી લખીશું પ્રત્યેક વધારાના દિવસનું ભાડું તો બેટા જો અહીં પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શું છે y વધારા દિવસનું ભાડું એમ લખી દેજો પ્રત્યેક વધારાના દિવસનું ભાડું છે બેટા તો રૂપિયા છે y રૂપિયા છે y અને y બરાબર છે આપણી પાસે રૂપિયા y ની એટલે છે બેટા y નો છે 3 આ આપણે જવાબ બીજા માટે ઓકે ચલો ત્રીજો પ્રશ્ન પ્રથમ 2 દિવસનું નિશ્ચિત ભાડું શોધો લખશું પ્રથમ 2 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા છે x ની કેટલી છે બેટા રૂપિયા 10 ઓકે ચલો છેલ્લે ચોથો દાખલો લખીશું જો આશાએ વધુ 3 દિવસ પુસ્તક રાખ્યા હોય તો તેણે કુલ ભાડું કેટલા ચૂકવવા પડશે આશા પહેલા કેટલા લીધેલી આશા કહે છે 6 દિવસ માટે પુસ્તક રાખેલો આશા કેટલા દિવસ માટે રાખેલો 6 માં 3 દિવસ પ્લસ કરશો આશા દ્વારા વધુ 3 દિવસ માટે ભાડું આશા દ્વારા વધુ 3 દિવસનું ભાડું શું છે બેટા તો 6 વત્તા 3 એટલે શું થશે બેટા 9 તો જો 9 દિવસ માટે રાખશે આશા તો આશા માટે પહેલું સમીકરણ તો x વત્તા 4y તો જો બેટા x 9 છે 9 માંથી 2 બાદ કરશો તો શું મળશે 7 એટલે અહીં 7y આવશે ધ્યાન રાખજો બેટા x વત્તા 7y x ની કિંમત કેટલી છે બેટા 3 x ની કિંમત છે 10 વત્તા 7 ને ગુણ્યા 3 10 વત્તા 7 તાલી 21 ને આવે છે 31 ઓકે આ ચાર સવાલના જવાબ થઈ ગયા છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ચલો નેક્સ્ટ પેજ પર જઈશું જો બેટા એના પછી ડાયરેક્ટલી આપણે 50માં દાખલા પર આવી ગયા છે 47મો દાખલો છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે બેટા એ તમે પ્રમેય જાતે લખી લેજો રાઈટ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો એ તમને ખ્યાલ હશે ચોપડામાં પણ આપેલું છે એટલે પ્લીઝ તેને તમે લખી દેજો ચલો નેક્સ્ટ કરીશું હમણાં 50મો પ્રશ્ન 50મા પ્રશ્નમાં શું કહે છે 50મા પ્રશ્નમાં કહે છે કે આપેલ આકૃતિમાં ત્રિકોણ ABR એટલે સમરૂપતાની નિશાની છે તો લખશો ત્રિકોણ ABR સમરૂપ ત્રિકોણ PQR જો ઓકે તો આ જો સમરૂપતાની નિશાની છે આ સમરૂપતા લખશો એટલે ABR અને પછી શું છે PQR એટલે અહીંથી આ જશે અહીંથી આ થતું છે બેટા તો AB કેટલા છે બેટા AB છે 45 હા ધ્યાન રાખજો સેમી AB PQ કેટલા છે બેટા PQ 30 ઓકે A થી P આખો અહીં લખી શકશો AB કેટલા છે બેટા 45
CM અને પછી PQ કેટલા છે બેટા 30 CM પછી કે છે AP બરાબર છે 72 સેમી શું છે 72 સેમી ઓકે પછી QR છે 42 સેમી ને પછી શોધવાનું છે જો બેટા સમરૂપતા માટે શું કરી શકાય તો ચલો આપણે પહેલા લઈશું અને આપણને શોધવા છે કયા PR AR અને BR શોધવાનું છે ચલો તો બેટા જો સર્વપ્રથમ શરૂઆત કરો AB જો આ બાજુ ને સામે આ બાજુ જે કિંમતો આપી છે તેને તમે લઈ શકશો AB ને છેદમાં PQ ઓકે ને આ ત્રિકોણમાં પછી આ બાજુ લેશો એટલે BR જો AB છે BR છે ઓકે અહીંથી અહીં ગયું છે એટલે ધ્યાન રાખજો તો અહીંથી આને મેં પર અહીં આવશો એટલે PQ અને QR શું હશે બેટા QR ઓકે તો જો AB આપણને ખબર છે યસ AB છે 45 ઓકે PQ કેટલા છે બેટા PQ છે 30 PQ છે 30 BR આપણને શોધવા છે QR કેટલા છે બેટા ઓકે આ એક કિંમત રહી ગયું છે તો એને લખી દઉં છું 42 અને આ આખો છે ઓકે અડધા લીધા છે તો અડધા જ લીધા છે બેટા હા અહીં છે બેટા 42 ઓકે જો ધ્યાન રાખજો બેટા આને 15 તાલી 45 15 દુ 30 થાય 15 દુ 30 15 એકા 15 15 દુ 30 15 તાલી 45 એટલે 3 અહીં આવશે 3 ના છેદમાં 2 ગુણ્યા આ જશે 42 બરાબર BR આ ઉડી જશે 21 એટલે BR અહીં ડાયરેક્ટ લખી શકશો BR બરાબર શું થશે 3 એકુ 3 3 દુ 6 CM સૌપ્રથમ આપણને BR મળી ગયું છે ઓકે હમણાં ઓકે જો આખો બાજુ આપી છે AP જો બેટા અહીં ખાસ થોડુંક ધ્યાન રાખજો જો અહીં લખશો બેટા એક મિનિટ આને મેં આ કરી દઉં છું AB ને છેદમાં PQ AB ને છેદમાં PQ બરાબર ઓકે પછી AR ને છેદમાં PR જો બેટા આ AB ને છેદમાં PQ આ સામે સામેની બાજુ ખબર છે એટલે આનો યુઝ કર્યો પછી AR આ ત્રિકોણમાં AR છે તો એની સામે આ જ વસ્તુ આવશે હા એની સામે તો પછી આની સામે શું આવશે PR ઓકે ઓકે AB કેટલા છે બેટા AB ખબર છે સર અહીં જુઓ આ જ છે બેટા 45 ને છેદમાં 30 બરાબર AR ને છેદમાં AR આપણને ખબર છે AR આપણને નહીં ખબર PR પણ આપણને ખબર નથી ઓકે PR જો એને 15 દુ 30 15 તાલી 45 એટલે શું મળશે ઓકે અહીં AR જો શોધવા હોય તો આ એક મિનિટ ચલો તમને ઓછું સમજાશે એટલે થોડુંક લખી દો 3 ના છેદમાં 2 બરાબર AR છે તો શું થશે આ PR એના જોડે ગુણાકાર થશે એટલે 3 ના છેદમાં 2 આ ભાગાકારમાં છે તો ગુણાકારમાં આવશે તો PR બરાબર શું લખી શકાય AR હમણાં આપણને AR શોધો આપણને શું લખી છે અહીંયા જો ધ્યાન રાખજો આ એક અનુપાતમાં મળી ગયું અહીંથી તમે AP શું લખી શકશો AP જો બેટા A થી P તો શું લખી શકાય AP આખો છે તો એને લખશો AR A થી R વત્તા P થી R ઓકે AR કેટલા છે બેટા 72 AR
AR ની જગ્યા જો AR ની જગ્યા તમે આ મૂકી શકશો, ધ્યાન રાખજો. એટલે શું આવશે 3/2 PR PR તો છે જ જો બેટા. એટલે 72 અને અહીં ચોકડી ગુણાકાર કરશો તો ધ્યાન રાખજો 3PR વત્તા 2PR ને છેદમાં 2 72 ચોકડી ગુણાકાર કરજો 72 ગુણ્યા 2 થશે 3 અને 2 5 PR જો બેટા 3 PR અને 2 PR મળીને 5 PR 72 ને કેટલા થશે 144 4 2 દુ 4 4 દુ 7 દુ 14 છેદમાં 5 PR એટલે PR ને તમે ભાગી દેજો PR ને ભાગશો 14 એકા 14 અરે 5 દુ 10 કેટલા વચ્ચે 10 4 4 ને 4 5 8 40 ઓકે અહીંયા જ જવાબ આવી જશે PR નો તો લખજો PR બરાબર 5 દુ 10 4 અને 4 44 5 8 40 પોઈન્ટ 4 બચશે 4 0 5 5 8 40 એક જ મિનિટ આ છે જવાબ કે હા આ જ આવશે બેટા સાચું છે. જો અહીં જવાબ અંશ અને છેદમાં આપી છે તમે આવું લખી દેશો તો એ ચાલશે બરાબર કા અંશ અને છેદમાં લખવાની જરૂર નહીં કેમ કે તમને થોડી આપણે કહેવાય પરીક્ષામાં થોડી યાદ રહેશે કે ના અંશ અને છેદમાં જવાબ છે એટલે તમે આ લખી દેશો તો એ ચાલશે અંશ અને છેદમાં લખશો તો એ ચાલશે ઓકે પણ મિશ્ર અપૂર્ણાંકમાં લખવું પડશે શું લખવું પડશે મિશ્ર અપૂર્ણાંક કેમ કે ઉપરવાળી સંખ્યા મોટી હોય ત્યાં સુધી ગણિતનો નિયમ શું કહે છે બેટા મિશ્ર અપૂર્ણાંકમાં લખવું જરૂરી છે ઓકે આ બીજો જવાબ આવી ગયો પહેલો જવાબ આવી ગયો PR હમણાં શું શોધવાનું PR આવી ગયું AR તો જો બેટા AP બરાબર શું હતું AR વત્તા PR AP 72 છે AR શોધવાનું છે વત્તા PR કેટલું આવી ગયું બેટા PR છે 28.8 સંખ્યા પાસે આવશે એટલે 72 માઇનસ 28.8 બરાબર આમાંથી એને બાદ કરશો તો અહીંયા કરી દઈશું 72.00.8 28 10 માંથી 8 જશે 2 10 માંથી 8 જશે 2 ઓકે એને આપી દીધું 11 માંથી 8 જશે 3 ઓકે એક આપી દીધું 5 6 માંથી 2 જશે 5 એટલે AR બરાબર કેટલા થશે બેટા છેદમાં ઓકે સીમી એટલે AR બરાબર 53.2 cm એક જ મિનિટ બરાબર છે બેટા આ જવાબ આવશે આપણું ઓકે ચલો નેક્સ્ટ કરી લેજો બેટા ઓકે ચલો હમણાં જોઈશું 51 નંબરનો ક્વેશ્ચન કે છે 1.2 મીટર ઊંચાઈ વાળી એક છોકરી એટલે એક છોકરી છે તેની હાઈટની ઊંચાઈ કેટલી છે 1.2 મીટર ઓકે કહે છે જમીનથી 88 જો આ પ્રશ્નમાં બેટા શું હોય છે સૌપ્રથમ તમારે પ્રશ્ન સમજવું જરૂરી છે આમાં ડાયાગ્રામ આપેલું છે એટલે તમારા માટે ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન કહેવાય જેના ડાયાગ્રામ નહીં હોય એ ક્વેશ્ચન થોડાક સમજવા અને ડાયાગ્રામ એવી રીતે જો બનાવી લેશો તો તમારે ક્લિયર થશે આકૃતિ તમે જો બનાવી દીધો તો દાખલા ઈઝી થઈ જશે બેટા તો કે છે એક જમીન પરથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલું એક પવનના કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન એટલે એક બલૂન અહીં હતું જોવા મળે છે કોઈ એક સમયે છોકરીને તેના ઉત્સેદ કોણનું માપ 60 પર ખબર પડી અહીંયાથી જોતી છે 60 છે ઓકે જો આ ત્રિકોણનો 60 છે બેટા પછી થોડાક સમય બાદ બલૂનનો ઉત્સેદ કોણ માપ 30 થઈ ગયું એટલે શું અહીંથી દૂર જો બેટા અહીં છું અહીંથી જો દૂર જશે બરાબર દૂર જશે તો ખૂણાના માપ વધશે વસ્તુથી દૂર જશો તો ખૂણાના માપ વધશે જો હું અહીં છું નજીક આવશો મારી પાસે તો ખૂણો વધશે ધ્યાન રાખજો કોઈ પણ ઊંચાઈ બિલ્ડિંગ પર ઉપર વસ્તુ હોય તો એને જોવા માટે તમે શું કરશો
કાં તો તમે આગળ આવશો તો કાં તો તમે પાછળ. ઓકે, પાછળ એટલે પેલી બાજુ જશો. પાછળ જશો તો ખૂણો વધશે, અને જેમ જેમ તમે વસ્તુની પાસે, બિલ્ડિંગની પાસે કે વસ્તુની પાસે આવશો તો ખૂણાના માપ વધશે. એવું ધ્યાન રાખજો. ઓકે, થોડા સમય બાદ જો તો આ દરમિયાન બલૂનને કાપેલું અંતર, જો બેટા બલૂન અહીં હતું, અહીંથી ક્યાં ચાલ્યો ગયો? પવનના લીધે ઉડીને આગળ જતું રહીશું. તો અહીં એ હતું તો ક્યાં પહોંચી ગયું? બી ઉપર પહોંચી ગયું. ચલો, તો અહીંયા સ્ટાર્ટ કરીશું. છોકરીની ઊંચાઈ કેટલી છે? જો બેટા અહીં ડાયાગ્રામમાં જોશો તો આ ડાયાગ્રામ છે. એક આ ત્રિકોણ બને છે ને બીજું એક આ ત્રિકોણ બનતું છે, પણ આ નીચેનો બાદ થશે, આ કટ થશે. નીચેનો કોઈ યુઝ નથી, એટલે આંખ છે. જો હું અહીંયાથી જોઉં છું, આંખ પરથી જોઉં છું, તો આ ઊંચાઈનો કોઈ મતલબ નથી બેટા, રાઈટ છે. તો એવી જ રીતે નીચેનો બાદ થશે, એટલે કુલ ઊંચાઈ છે. કુલ ઊંચાઈ એમ તમે લખી શકો, કુલ ઊંચાઈ. કુલ ઊંચાઈ કેટલી છે બેટા? તો 88.2 મીટર છે. એટલે છોકરીની ઊંચાઈ, પછી અહીં લખશો છોકરીની ઊંચાઈ. છોકરીની ઊંચાઈ કેટલી છે? તો એ કહે છે 1.2 મીટર છે બેટા. ઓકે, તો અહીં બીપી ની ઊંચાઈ, જો બીપી ની ઊંચાઈ બરાબર શું થશે બેટા? 88.2 માઇનસ આટલું બાદ થશે પીક્યુ. જો એને એટલે 1.2, આમાંથી આની વાત કરશો તો શું હશે બેટા? 2 માંથી 2 જશે 0, 8 માંથી 1 જશે 7, એટલે 87 મીટર થશે બેટા. ઓકે, ધ્યાન રાખજો. એટલે જેટલી બીપી છે, બીપી જો ધ્યાન રાખજો, બી થી પી ની જો ઊંચાઈ છે એ જ ઊંચાઈ એ અને એમ થશે. બરાબર, એ એમ બરાબર 87 શું હશે બેટા? 87 મીટર. ઓકે, ચલો આને ધ્યાન રાખજો. લખશો હવે ત્રિકોણ. ત્રિકોણ કેમાં? એએમસી માં. એએમસી માં. ચલો, એએમસી માં શું થશે બેટા? તો જો બેટા આ ઊંચાઈ આપણને ખબર છે ને આ ખબર નથી. જો અંતર એટલે આ અહીંથી અહીં સુધી ગયો છે તે શોધવાનું છે. એટલે જો આ ત્રિકોણમાંથી આ વસ્તુ નીકળી જાય, મોટા ત્રિકોણમાંથી આખો નીકળી જશે, તો આખામાંથી આટલું બાદ કરી દેશો તો તમારો કેટલો અંતર કાપે છે તે થશે. અંતર કાપે એટલે માઇનસ આવશે, એટલે માઇનસ કરીને જ આવશે. ઓકે, અહીં જે કુલ છે એમાંથી આ સીપી માંથી પી એમ બાદ કરી દેશો તો એમપી મળશે. ઓકે, ત્રિકોણ એબીસી માં tan. ઓકે, ચલો આ ત્રિકોણ એબીસી માં શું લખીશું? tan 60, કેમ કે આ ત્રિકોણમાં tan 60 છે. એએમસી માં તો શું થશે? એએમ ને છેદમાં એમસી. ઓકે, ચલો tan 60 ની કિંમત કેટલી હોય છે બેટા? તો tan 60 ની કિંમત હોય છે √3. આની કિંમત હોય છે √3. એએમ જો એએમ કેટલા છે બેટા? 88 ને છેદમાં એમસી. એમસી ની જગ્યા એમસી જ રહેવા દઈશું. ચલો, તો આ એમસી શોધવાનું છે આપણને. હા, તો એમસી અહીંયા જતું રહેશે. એમસી બરાબર શું હશે? 88 ને છેદમાં આવશે √3. બરાબર, તો એને તમે સમીકરણ કરી શકો √3 ગુણ્યા √3, કેમ કે રૂટમાં જે કોઈ સંખ્યા હશે એનું સમીકરણ થાય છે. એમસી બરાબર થશે બેટા, એમસી બરાબર થશે 88 √3. √3 ને 3 વડે કરશો તો શું આવશે? 3. ઓકે, ધ્યાન રાખજો બેટા. એટલે એમસી બરાબર 88 √3 ને છેદમાં 3 વડે ભાગશો તો 3 વડે ભાગશો તો જો 3 વડે ભાગશો તો 3 દુ 6, 2 અને 8. 3 દુ 6, સોરી, ઓકે, સોરી, અહીં 87 હતું ને, અહીં ખોટું લખ્યા છે બેટા. ઓકે, ચલો ધ્યાન રાખજો. અહીં શું આવશે? 87. ઓકે, 3 દુ 6, 2 બચે, 2 ને 7 27, 3 નવમ અને વર્ગમૂળમાં 3 તો 6. આ તમારે એમસી ની લંબાઈ આવશે મીટરમાં. ઓકે,
ચલો હમણાં હવે ત્રિકોણ હવે ચલો લખી શકશો હવે ત્રિકોણ કયા બીપીસી માં જે કાટકોણ ત્રિકોણ હોય તેને વચ્ચે મૂકવાનો જો એ કઈ ક્યાં એમ જે છે કાટકોણ છે એને વચ્ચે મૂકવાનો બેટા ઓકે ફરીથી tan નો સૂત્ર યુઝ થશે એટલે શું લખશો tan 30 આ વખતે tan 30 બને છે બેટા જો આ ધ્યાન રાખજો tan 30 બરાબર શું થશે બીપી આજ ને tan નો સૂત્ર શું હોય છે બેટા અહીં ને છેદમાં અહીં tan નો આપણે સૂત્ર tan 30 ઓકે tan 30 ની કિંમત શું હોય છે બેટા 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બીપી અચ્છા બીપી ને છેદમાં પી સીપી ઓકે tan 30 ની કિંમત 1 ના છેદમાં 3 બીપી કેટલા છે બેટા 87 ને છેદમાં સીપી ઓકે અહીંયાથી સીપી બરાબર શું થશે સીપી ચોકડી ગુણાકાર કરો એટલે 87 ગુણ્યા 3 એટલે સીપી આવી ગયું આપણે શું શોધવાના છે એમપી આ વચ્ચેનું અંતર તો ધ્યાન રાખજો બસ આ જવાબ આવશે અહીં લખી શકશો સીએમ વત્તા એમપી બરાબર પીસી કા સીપી જો આખો જો બેટા સી થી પી આખો કઈ ટુકડામાં છે તો સીએમ અને એમપી ઓકે સીએમ આપણે આ એક સીએમ આપણી જવાબ આવી ગઈ છે ઓકે અહીંથી આ એક જવાબ આ છે બેટા તો સીએમ લખો કે એમસી લખો ચાલશે એટલે અહીં આવશે 29 વર્ગમૂળમાં 3 એમપી ઓકે આપણી પાસે સીપી આવી ગયું છે સો એમપી શોધવાનો છે એમપી અને સીપી કેટલા છે બેટા 87√3 જો આ પેલી બાજુ જશે તે માઇનસ હશે એટલે લખશો એમપી પર 87 વર્ગમૂળમાં 3 માઇનસ 29 વર્ગમૂળમાં 3 સો એમપી બરાબર 9 માંથી 7 જશે જો બેટા વર્ગમૂળ વાળું સરખું છે તો આ સંખ્યાને આમાંથી ને બાદ કરો 17 માંથી 9 જશે 8 ઓકે અને અહીંયા બચશે 7 માંથી 2 જશે 5 વર્ગમૂળમાં 3 આ આપણે જવાબ છે એક જ મિનિટ બેટા ચેક કરી લેશું આ જવાબ છે ઓકે આ સાચું છે બેટા એક જ મિનિટ આપણે આન્સર ચેક કરી લઈશું अठासी वर्गमूळમાં 3 मीटर यस तो लखी શકશો मीटर એટલે લખશો એમપી બરાબર 58 વર્ગમૂળમાં 3 મીટર આ જવાબ છે બેટા કા છેલ્લે એવું લખી શકો આ સમય દરમિયાન બલૂનને કાપેલો અંતર લખી શકશો કાપેલ અંતર बराबर आ આપણું જવાબ રહેશે બેટા પછી ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો આ નેક્સ્ટ પેજ પર જઈશું ઓકે શું કહે છે 52 આપેલા આકૃતિમાં બતાવેલો 100 પીસ એ સમઘન ઓકે ધ્યાન રાખજો આવડું અને અર્ધગોળક બનેલ છે એક સમઘન છે જો આ ડાયાગ્રામ જે દેખાય છે સમઘન છે ને એના ઉપર ગોળ મૂકેલો છે અર્ધગોળ છે અર્ધગોળ છે આ 100 પીસ નો પાયો સમઘન છે પાયો જે છે સમઘન છે સમઘન એટલે બધી બાજુ બરાબર સમ એટલે સરખું ઘન એટલે ઘન બધી બાજુ સરખું અને તેની પ્રત્યેક ધાર 5 સેમી હોય અને 4.2 સેમી વાળા વ્યાસ વાળા અર્ધગોળક હોય તેની ઉપર બેસાડો તો 100 પીસ નું કુલ પૃષ્ઠફળ શોધો કુલ એટલે સરવાળો આવશે એ વસ્તુ ખ્યાલ હશે તો જો બેટા અહીં બે વસ્તુઓથી મળીને આ વસ્તુ બની છે એક છે સમઘન તો આપણે સૌપ્રથમ લખીશું સમઘનનું ઓકે चलो एनो समाधान स्टार्ट थाय छे तो एनो थशे बेटा ओके तो शू लखशो
સમઘનનું શું આવશે બેટા? પહેલા તો સમઘનનું પૃષ્ઠફળ શું લખી શકાય? સમઘનનું સમઘનનું પૃષ્ઠફળ શું એટલે સમઘનનું પૃષ્ઠફળ 6l નો વર્ગ. બરાબર, આ તમને ખ્યાલ હશે બેટા, નહીં હોય તો ધ્યાનમાં રાખજો. એટલે બેટા જો 6 એની સમઘન એટલે બધી બાજુ, બરાબર. તો જો એની 5 છે, 5 છે, 5 એટલે લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ કઈ છે બેટા? 5 જ. એટલે શું થશે? l નો વર્ગ એટલે 5 નો વર્ગ. બરાબર બેટા, 6 નો 6 જ આવશે. 5 પચે 25, 25 150, 25 છંગ 150. શું શેમાં ચાલે છે? સેમીમાં. તો અહીં શું બનશે બેટા? સેમીનો વર્ગ. ઓકે, સમઘનનું પૃષ્ઠફળ આવી ગયું. એક વસ્તુનું આવી ગયું, હજુ આ ઉપર જે વસ્તુ મૂકેલું છે તેનું બાકી છે. તો જો બેટા એના માટે લખીશું અર્ધગોળાનો પાયાનું ક્ષેત્રફળ. શું લખશો? અર્ધગોળાનું પાયાનું ક્ષેત્રફળ. અર્ધગોળાનું પાયાનું ક્ષેત્રફળ શું થાય બેટા? તો ખ્યાલ હશે, પાઈ r નો વર્ગ. શું થશે બેટા? પાઈ r નો વર્ગ. પાઈ ની કિંમત અહીં જો કીધું છે 22/7 લેવો, તો આપણે 22/7 લઈશું. r જો બેટા અહીં ત્રિજ્યા, અહીં કહે છે વ્યાસ છે, એટલે જો વ્યાસ અહીં આપણે લખીએ છીએ વ્યાસ બરાબર શું છે? વ્યાસ એટલે d બરાબર છે 4.2 સેમી. એટલે એની ત્રિજ્યા થશે, તો ત્રિજ્યા શું થશે? 4.2/2. ઓકે, તો બસ આ જ વસ્તુ લાવીને અહીંયા મૂકીશું. 4.2/2, 4.2/2. ઓકે, તો જો બેટા આ ઉડશે 21 આવશે, આ બી ઉડશે તો એનું શું આવશે? 2.1. 42 નો અડધો 4 અને 1, 42 છે. 4 નો અડધો 2, 2 નો અડધો 1. એવી રીતે અહીંયા સેમ થયું. જો બેટા 7 તાલી 21 શું થશે બેટા? 7 તાલી 3 દુ 6, 3 દુ 6. જો 3 દુ 6, 3 દુ 6, દશાંશ એક જગ્યા પર આવશે એટલે અહીં આવી ગયું, ગુણ્યા 21. બરાબર, આ બે નો ગુણાકાર કરી દેજો એટલે 66 ગુણ્યા 21 કરશો તો આવશે 13.86 મીટરનો સેમીનો cm નો વર્ગ. ઓકે, ધ્યાન રાખજો. આ બે વસ્તુ આવી ગઈ. અત્યારે હમણાં શું લખશો? કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ. અહીં શું પૂછે? આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ. છેલ્લે લખીશું 100 પીસનો. બસ આવી રીતે લખજો, 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે બેટા? તો લખશો સમઘનનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોળાનું પૃષ્ઠફળ. અર્ધગોળાનું પૃષ્ઠફળ કા પાયાનું પૃષ્ઠફળ એટલું સમજી લેજો બેટા. સમઘનનું પૃષ્ઠફળ કેટલું છે? 150 વત્તા આનું કેટલું આવ્યું? 13.86. ઓકે, સરવાળો કરશો 50. જો અહીં દશાંશ પહેલા 5 3 થશે, 5 ને 1 6 થશે ને 1.86. ઓકે, બસ એને સરવાળો કરીને હું લખું છું 3 5 ને 1 6 ને 6 સેમીનો સેમી વર્ગ. આ આપણું જવાબ આવશે બેટા. ઓકે, એક મિનિટ ચેક કરી લઈશું. 163 જ છે ને બેટા? 163.86 સેમીનો વર્ગ. યસ, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. એક ગોળાકાર કાચનું વાસણ છે તો કેવું છે બેટા? એક ગોળાકાર કાચના વાસણનો ઉપરનો ભાગ નળાકાર છે. એટલે નળાકાર એટલે ઉપરનો ભાગ આવું છે, નળાકાર. ઓકે, તો નીચે કેવો છે? ગોળાકાર. એક ગોળા છે બેટા, જસ્ટ 1 મિનિટ. ગોળા એટલે આવું બનાવી લેશો. ઓકે, એક મિનિટ, ડાયાગ્રામમાં છે કે આપણે જોઈએ એવું નથી. ચલો કઈ નહીં. ઓકે, આ ગોળાકાર કાચનો વાસણ ઉપરનો ભાગ નળાકાર છે. નળાકાર એટલે આવું બનાવી દીધું.
શિટ યાર, એક ગોળ છે, ગોળાકાર એટલે આવું વસ્તુ છે ને ઉપરનો ભાગ શું છે બેટા? નળાકાર એટલે આવું છે. નળાકાર છે, ના 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 સોરી, નળાકાર એટલે આવું છે ને આવું રહેશે. ઉપર લખો કે નીચે લખો એવું નળાકાર આ બની ગયું. ઓકે છે. નળાકારની ઊંચાઈ છે 8 સેમી. આની ઊંચાઈને હું h કેવું છું બરાબર 8 સેમી છે. ઓકે, અને તેનો વ્યાસ એટલે d બરાબર કેટલો છે? 2 સેમી. એટલે એનો d, તો એનો r બરાબર શું થશે? 2/2 cm, એટલે r બરાબર 1 સેમી. ઓકે, આ નળાકારનો આવી ગયો. ચલો, શું કે છે? ભાગનો વ્યાસ, ગોળાનો વ્યાસ, આનો વ્યાસ, આની વ્યાસની વાત કરું છું. ઓકે, ચલો અહીં યલો પેનથી કરી દઉં છું. આ છે એની વ્યાસ કેટલું કે છે બેટા? 8.5 ના છેદમાં થશે 2, એટલે ત્રિજ્યા r બરાબર આટલું થઈ જશે. એક બાળકની પ્રાપ્ત માહિતી તેના ભરેલા પાણીનું ઘનફળ કહે છે 345 સેમી હોય તો બાળકનો જવાબ સાચો છે કે નહીં તે જવાબ ચકાસો. ઉપરનો ભાગ તેના અંદર માપનો ભાગ છે. જો બેટા, એટલે એક સ્ટુડન્ટે આવું બધું કિંમતો આપી છે, ગણીને જવાબ કેટલો લાવી દીધું? એને ગણીને જવાબ લાવ્યો છે 345 સેમીનો વર્ગ, સેમીનો ઘન. એને ઘનફળ શોધી લીધું છે. એ કે છે તમે ચેક કરીને કહો, એટલે તમે બી જવાબ કાઢો, તમે બી જવાબ શોધીને કહો આનો જવાબ સાચું છે કે તમારો જવાબ સાચું કે એનો ખોટો છે. એટલે તમારો જવાબ એના જવાબથી મેચ થતો હશે તો સાચો હશે, નહીં થશે તો ખોટું લખશો. ચલો, તો અહીં આપણે સર્વપ્રથમ સ્ટાર્ટ કરીશું બેટા. લખીશું, જો અમુક વસ્તુ મેં અહીંયા ત્યાં તમને કરી દીધું, તો અહીંયા લખશું. જો એટલે ગોળાનો, જો બેટા હું અહીંયા લખું છું ગોળાકાર ભાગનો વ્યાસ. વ્યાસ બરાબર કેટલા છે? 8.5 સેમી છે. 8.5 સેમી છે, તો ત્રિજ્યા, ગોળાકાર ભાગનો ત્રિજ્યા, ગોળાકાર ભાગનું ત્રિજ્યા, તો ત્રિજ્યા શું થશે બેટા? 8.5 ને છેદમાં 2 cm. ઓકે, ચલો, તો એનો ઘનફળ શોધી લઈશું. ગોળાકાર ભાગનું ત્રિજ્યા, તો ગોળાકાર ભાગનું ત્રિજ્યા અહીં લખશું બેટા. ગોળાકાર ભાગનું ઘનફળ શું આવશે બેટા? ઘનફળ શું થાય? તો ગોળાકાર ભાગનો શું થાય? 4/3 પાઈ r નો ઘન. બરાબર, તો ધ્યાન રાખજો બેટા, 4/3 એટલે 4/3 તો આવશે. પાઈની કિંમત અહીં કીધું તે 3.14 લેવો તો 1/4 r નો ઘન. અહીં આવશે બેટા r નો ઘન એટલે જો આવશે તમારે 8 નો અડધો થશે 4, 8 નો અડધો 4, 50 નો અડધો 25 cm. અહીં 4.25 નો આવશે ઘન. ઓકે, 4.3 ગુણ્યા 3.14 ગુણ્યા આ 4.25 નો ઘન કરશો ને બેટા તો આવશે 76.5. ઓકે, આને બધા જો આની જોડે ગુણીને 3 વડે ભાગાકાર કરશો તો અહીં ટોટલ જવાબ આવશે. જો બેટા આ બધાને ગુણાકાર કરશો તો આવશે, હું કર્યો છે એટલે એ લખી દઉં છું કેમ કે કેલ્ક્યુલેશનમાં બહુ વધારે સમય લાગશે, વિડીયો લાંબો બનશે. 969.14 ને છેદમાં છે 3. બરાબર બેટા, એટલે એને ભાગશો, એના ભાગાકાર કરશો તો જવાબ આવશે તમારો 323.1 સેમીનો ઘન. ઓકે, ચલો આટલું સ્ક્રીનશોટ લઈને થોડુંક હું સાઈડ પર કરી દઉં છું બેટા. ચલો, આ થઈ ગયું. નેક્સ્ટ છે હમણાં નળાકારનો બાકી છે બેટા. આ ગોળાના લઈ લીધું, આ નળાકારનો લઈશું. હમણાં શું લખશું? નળાકાર ભાગનું ઘનફળ. એક જ મિનિટ બેટા, ફેન ચાલુ કરી લઈશું. નળાકાર ભાગનું ઘનફળનો ક્ષેત્રફળ શું હોય છે બેટા? અહીં આવશે જવાબ 4 પાઈ r નો ઘન, સોરી 4 પાઈ r નો વર્ગ અને h. યસ,
ઓકે, તો ધ્યાન રાખજો 4 પાઈની કિંમત 3.14 તમને આપી છે. આર, આનો આર શું છે? 1 છે. એનો આર કેટલી રીતે? ત્રિજ્યા 1 ગુણ્યા 1 લખશું. કેમ? આર 2 વખત છે એટલે એવું. એચ, એચ કેટલી છે બેટા? 8. ઓકે, 8. ઓકે, એટલે જો 14 14 56 14 14 56 14 ગુણ્યા 4 કરો 56 4 તાલી 12. ઓકે, ને ગુણ્યા 8 એકુ 8. બરાબર બેટા? પછી આ બે નો જો ગુણાકાર કરશો તો આવશે બેટા અહીં 25.1 અને 2. સોરી, નળાકારનો ભાગનો ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર આવે બેટા, 4 નહીં આવશે. સોરી, આ 4 નહીં આવશે. સોરી, આ ગોળ પાઈ આર નો વર્ગ. હો, સોરી. તો ચલો અહીંથી આપણે એને બધા કરી ઇરેઝ કરીને ફરીથી ગણી દઈશું. ઓકે, પાઈની કિંમત 3.14 ગુણ્યા આર. આર કેટલો છે બેટા? 1 ગુણ્યા 1 ગુણ્યા એચ એટલે 8. 3.14 ગુણ્યા 8 એકુ 8. ઓકે, 14 અઠમ. ઓકે, ચલો કરી દો. 8 ચોક 32 ને 2 વધી 1 એટલે આવશે તમારો ટોટલ જવાબ આવશે 25.1 ને 2 25.12 સેમીનો ઘન આવશે બેટા. ધ્યાન રાખજો. હમણાં અહીં લખશું વાસણનો કુલ ઘનફળ. શું પૂછે છે બેટા? અહીં એક બાળક પ્રાપ્ત માહિતી પણ એટલે વાસણનો કુલ ઘનફળ એટલે લખજો વાસણનું કુલ ઘનફળ. બરાબર શું થશે? ગોળાકાર ભાગનું ઘનફળ વત્તા અર્ધગોળાકાર ભાગનું ઘનફળ વત્તા નળાકાર ભાગનું ઘનફળ. ઓકે, જો બેટા આનો ઘનફળ શું આવ્યો છે? બસ ગોળાકારનો 323.1 વત્તા આનો આવ્યો છે 25.12. બરાબર? તો અહીં સરવાળો કરશો આ શું છે? 1 1 આવતું છે બેટા. 1 1 તો અહીં લખી દેજો 1 1. ઓકે, તો સરવાળો કરશો તો ટોટલ થશે બેટા 348.23. 2 ને 1 3, 1 ને 1 2 એવું. તો સેમ વર્ગ આવશે એટલે 148.23 છે. તો એને શું લખી શકાય? પૂર્ણાંક સંખ્યામાં 300 ને એટલે પૂર્ણાંક સંખ્યામાં આવી જશે બેટા 348 સેમીનું ઘન. આપણે પૂર્ણાંક સંખ્યામાં લઈશું તો આનું સૂત્ર કેટલું આવશે? 45. આનું આવતું છે 348. તો શું થશે? એનો જવાબ, બાળકનો જવાબ શું આવશે બેટા? ખોટું. બાળકનો જવાબ શું લખી શકીએ બેટા? ખોટું. બાળકનો જવાબ સાચો નથી. પોઈન્ટમાં થોડુંક હેરફેર આવશે તેને તમે સાચવી લેજો બેટા. તો લખશો બાળકનો જવાબ, અહીં લખી શકશો બાળકનો જવાબ સાચો નથી. આ તમારો આન્સર રહેશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. 53 અને આ છેલ્લો જવાબ છે 54. એક ચોક્કસ શહેરની વિસ્તારમાં હવામાં SO2 ની સાંદ્રતા ppm માં શોધવામાં નીચે દર્શાવતી એકત્રિત કરવામાં આવી છે. હવામાં SO2 ની સાંદ્રતાના મધ્યક શોધો. ઓકે, ચલો બેટા અહીંથી આપણે પહેલા ટેબલ ગોઠવી લઈશું. અહીં SO2 છે તો લખીશું SO2 ppm માં. ઓકે, એનો ટેબલ બની જશે. પછી છે આવૃત્તિ તો લખીશું આવૃત્તિ ને એનો ટેબલ બની જશે. શું છે? તો અહીંયા લખશું 0.00 થી લઈને 0.04. ઓકે, 0.04 થી લઈને 0.8. ઓકે, અહીં આવશે 0.8 12 16
અને 20 સુધી છે. 20 8 12 આવશે, 16 આવશે, 20 આવશે, 24 આવશે. સોરી સ્ટુડન્ટ. તો અહીંયા આવશે 4 9 9 2 4 2. મધ્યક શોધવું તો સૌપ્રથમ શું આવશે? XI. XI કઈ રીતે નીકળશે? આ બેનો અડધા એટલે 0.4, અહીં 0.00 છે, 0.04 છે, તો શું આવશે બેટા? 0.02. તો જુઓ અહીં કેટલાના વધે છે? 4 8 12 એટલે 4 4 વધે છે, એટલે એમાં 4 સરવાળો કરશો 0.06, 6 માં કરશો 0.01, એમાં સરવાળો કરશો 0.14, પછી સરવાળો કરો 14 ને 4 18, 18 ને 4 22. ઓકે, ચલો અહીં ધ્યાન રાખજો. અહીં તમે ડાયરેક્ટ તમે FI XI કરી દો. FI ઇન્ટુ XI જલ્દી થઈ જશે બેટા. કેમ? નાની કિંમતો છે ને, નાની કિંમતો તો કરી શકશો. 4 દુ 8 એટલે જો 0.08 થશે. 4 દુ 8, 9 છંગ 54, 9 છંગ 54 એટલે 9 છંગ 54 થઈ ગયું. અહીં કરશો 9 ગુણ્યા 10 એટલે 90.14, 14 દુ 28 એટલે ડબલ કરો. ઓકે, 18 72 એટલે 72 આવશે. 4 દુ 8, 4 દુ 8. ઓકે, તો એનો સરવાળો કરશો સિગ્મા FI XI. સિગ્મા FI XI બરાબર થશે, બધાનો જો સરવાળો કરશો તો શું હશે? 2.96. સોરી, 2 દુ 4, 2 દુ 4 આવશે. સોરી, અહીં 2 દુ 4 છે બેટા, 2 દુ 4, 2.96 જવાબ આવશે બેટા. સરવાળો શું આવશે? 72 28 08 54 90 28 72 ને ઓકે 44. ઓકે, તો અહીં આપણને જવાબ શું મળશે? મધ્યક શોધો છે, તો મધ્યક બરાબર લખશો. મધ્યક એટલે x બાર બરાબર સિગ્મા FI XI ને છેદમાં સિગ્મા FI. x બાર બરાબર સિગ્મા FI XI કેટલા છે બેટા? 2.96 ને છેદમાં સિગ્મા FI. આ બધાના સરવાળો કરશો. 9 ને 4 9 9 ને 9 18, 18 ને 2 20, 20 ને 4 24, 24 ને 4 28, 28 ને 2 30. ઓકે, 30 કરશો. જો બેટા 30 વડે x બાર એટલે એને ભાગશો 3 9 27, 3 9 27. ઓકે, પછી 9 27, 2 ને 6 26. તો જવાબમાં લગભગ આવશે અંદાજિત બેટા, આપણી જવાબ જો આવશે તે આવશે 0.986. એટલે શું થશે? x બાર આપણે ડાયરેક્ટલી જવાબ લખી શકશો 0.986. શું આવશે જવાબ? શું આવશે બેટા? એક મિનિટ આપણે જોઈ લઈશું. 0.986. તો એને અંદાજિત મધ્યક લખી શકશે x બાર બરાબર, જો બેટા દશાંશ 9 લખી શકશો. દશાંશ 0.99 લખી શકાશે બેટા. ઓકે, રાઈટ. તો ધ્યાન રાખજો. એટલે શું થશે? અહીં લખશો એટલે શોધવા માટે એટલે મધ્યક બરાબર આટલું લખી શકશો જવાબ અંદાજે. ઓકે, ચલો આવી રીતે વિડીયો પતી ગયો છે બેટા. સો પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોઝમાં.